નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તાજેતરમાં આસામની સરકાર દ્વારા આસામમાં આવેલા કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસ અંદાજિત 3600 જેટલા ચોરસ કિલોમીટરની અંદર જે ઇકોઝોન લાગુ કરવાની જે દરખાસ્ત ત્યાંની સરકાર દ્વારા જે કરવામાં આવી હતી એ દરખાસ્તને આસામની સરકારે પરત ખેંચી લીધી છે અને પરત ખેંચવાના કારણોમાં એણે એ દર્શાવ્યું છે કે આ ઇકોઝોન લાગવાના કારણે અહીંના અમારા સ્થાનિક લોકો અને ખેડૂતો ઉપર આર્થિક સંકટ આવે એવી ભીતિ છે ને એટલા માટે અમે આ જે દરખાસ્ત છે પરત ખેંચીએ છીએ। જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જ્યારે ગીરમાં ઇકોઝોન લાગુ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્રમાં કરી છે ત્યારે ભાજપના નેતાઓ મોટા મોટા ભાષણો કરી અને લોકોને ઇકોઝોનના ફાયદાઓ ગણાવી રહ્યા છે, પરંતુ 2016થી અમે ઇકોઝોનને હટાવવા માટે લડીએ છીએ। ત્યારે અમારું સ્પષ્ટ માનવું છે કે ઇકોઝોન લાગુ થવાથી ગીરની આજુબાજુના ગામના ખેડૂતો અને ત્યાંના સ્થાનિક લોકોને નુકસાની થવાની છે, મોટા પાયે આર્થિક નુકસાન થવાનું છે અને એટલા માટે હું ગુજરાત રાજ્યની ભાજપ સરકાર પાસે પણ માગણી કરું છું કે જેમ આસામ સરકારે ત્યાંના સ્થાનિકો માટે ત્યાંના ખેડૂતો માટે એમણે ઇકોઝોનની જે દરખાસ્ત જે પરત ખેંચી છે એમ ગુજરાતની ભાજપ સરકાર પણ ગીરમાંથી ઇકોઝોનની જે દરખાસ્ત કરવામાં આવી છે એ દરખાસ્તને પરત ખેંચે। કારણ કે જો આસામ એ દરખાસ્ત પરત ખેંચી શકતું હોય તો આ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર પણ પરત ખેંચી શકે, કારણ કે આસામ પણ આ ભારત દેશનો જ એક ભાગ છે અને ગુજરાત પણ ભારત દેશનો જ એક ભાગ છે। ત્યારે ગુજરાતમાં ભાજપ સરકાર પાસે મારી નમ્ર અપીલ છે અને મારી ઉગ્ર માગણી છે કે આસામની જેમ ગુજરાતમાં પણ આ ગીરમાં જે ઇકોઝોનની જે કંઈ પણ દરખાસ્ત કરવામાં આવી છે પરત ખેંચવામાં આવે। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।